પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ પ્રસંગે આજે ગુજરાતના વડનગર ખાતે માય ભારત સુશાસન દિવસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય યુવા અને ખેલકૂદ મંત્રી મનસુખ માંડવિયાએ ગુડ ગવર્નન્સ રેલીને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી। 8 કિલોમીટર લાંબી યાત્રા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલા સ્થાનેથી પસાર થતી આગળ વધશે। યાત્રાના પથમાં નક્કી થયેલા સ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોમાં અટલ બિહારી વાજપેયીના જીવન વારસાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। અને સમગ્ર દેશના માય ભારત વોલેન્ટિયર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે દર મહિને 2 સ્થાનો પર વિશિષ્ટ દિવસને ધ્યાનમાં રાખીને પદયાત્રાનું આયોજન કરી રહ્યા છે। એટલે કે આજનો કાર્યક્રમ એ ગુજરાતના યુવાઓને સમર્પિત કાર્યક્રમ છે। આજનો કાર્યક્રમ એ રાજ્યના માય ભારત વોલેન્ટિયર દ્વારા આયોજિત કાર્યક્રમ છે। અમે સૌ તો આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છીએ, આપ સૌને સમર્થન કરવા માટે આવ્યા છે। અંતોગત્વા આજનો કાર્યક્રમ એ યુવાઓનો કાર્યક્રમ છે।